નમસ્કાર. ચાલો આજે આપણે ભૂમિતિની દુનિયામાં જઈએ અને એના પાયાના સિદ્ધાંતોને એકદમ સરળ રીતે સમજીએ. તો આજે આપણે શું કરવાના છીએ? જો આપણી ભૌમિતિક ટૂલકિટમાં આપણે 5 નવા અને શક્તિશાળી સાધનો ઉમેરીશું. આપણે એકદમ બેઝિક એટલે કે રેખાથી શરૂ કરીશું અને ધીમે ધીમે જટિલ બહુકોણ સુધી પહોંચીશું. આ સફર ખરેખર રોમાંચક થવાની છે. સારું, તો ચાલો શરૂ કરીએ અને શરૂઆત કરીશું એ વસ્તુથી જે દરેક આકારનો પાયો છે. 1 મિનિટ માટે વિચારો, દુનિયાનો સૌથી સરળ આકાર કયો હોઈ શકે? ભૂમિતિમાં જ્યારે પણ આપણે કંઈક મોટું બનાવીએ તો એનો પાયાનો પથ્થર શું હોય છે? શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ ખરેખર બહુ સિમ્પલ છે, પણ કદાચ આશ્ચર્યજનક પણ. અને એ જવાબ છે રેખાખંડ. જી હા, બસ 2 બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર. આ જ આપણું પહેલું અને સૌથી મહત્વનું સાધન છે. સમજી લો કે ભૂમિતિનો કક્કો અહીંથી જ શરૂ થાય છે. આના પર જ બધું બનેલું છે. પણ 1 મિનિટ, રેખા તો બનાવી લીધી, પણ એને ચોક્કસ રીતે માપવી કેવી રીતે? જુઓ, સામાન્ય રીતે આપણે માપપટ્ટી વાપરીએ છીએ, બરાબર? પણ એમાં એક પ્રોબ્લેમ છે, જેને પોઝિશનિંગ એરર કહેવાય. મતલબ કે માપપટ્ટીની જાડાઈ અને આપણે કયા એંગલથી જોઈએ છીએ એના કારણે માપમાં થોડી ભૂલ આવી શકે છે. એના કરતાં દ્વિભાજક એ વધુ સચોટ છે. કેમ? કારણ કે એ 2 બિંદુઓ વચ્ચેનું અંતર સીધું જ ઉપાડી લે છે, કોઈ ભૂલ વગર. ઓકે, તો આપણી પાસે રેખા છે. હવે વિચારો કે જ્યારે 2 રેખાઓ એકબીજાને મળે ત્યારે શું થાય? ચાલો જોઈએ. ત્યારે બને છે ખૂણો. પણ ખૂણાને ફક્ત 2 લીટીઓ ભેગી થઈ હોય એ રીતે ન જોતા. એને એક વળાંકના માપ તરીકે વિચારો. જેમ કે એક દરવાજો ખુલી રહ્યો છે. એ જેટલો ખુલે એ વળાંકનું જે માપ છે એ જ ખૂણો છે. છે ને રસપ્રદ? તો ચાલો હવે ફટાફટ ખૂણાના જુદા જુદા પ્રકારો પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલા છે લઘુકોણ, એક નાનું તીક્ષ્ણ વળાંક. પછી આવે છે કાટકોણ. આ તો ભૂમિતિનો સુપરસ્ટાર છે. એકદમ પરફેક્ટ 90 અંશનો ખૂણો. કોઈ પણ ચોરસ કે લંબચોરસનો ખૂણો જુઓ, એ કાટકોણ જ હોય છે. એના પછી છે ગુરુકોણ. નામ પ્રમાણે જ આ કાટકોણ કરતાં મોટો અને પહોળો વળાંક છે. અને પછી છે સરળ કોણ. આ એટલે એકદમ અડધો આંટો. અને જ્યારે તમે અડધો આંટો ફરો ત્યારે શું બને? એક સીધી લીટી. અને છેલ્લે આવે છે વિપરીત કોણ. આ એટલે સીધી રેખાથી પણ મોટો ખૂણો. જાણે કોઈ વસ્તુને લાંબા રસ્તેથી ફેરવી હોય એવું. ઓકે, તો આ બધા ખૂણા વિશે તો જાણી લીધું, પણ એને માપવા કેવી રીતે? એ પણ એકદમ ચોકસાઈથી. એના માટે આપણી પાસે એક ખાસ સાધન છે, કોણ માપક. એનાથી કોઈપણ ખૂણાનું માપ એકદમ સરળતાથી મળી જાય છે. સારું, તો હવે આપણી ટૂલકિટમાં રેખાઓ પણ છે અને ખૂણા પણ. તો હવે આપણે આકાર બનાવી શકીએ છીએ, બરાબર ને? અને સૌથી પહેલો અને સૌથી મજબૂત આકાર જે આપણે બનાવીશું એ છે ત્રિકોણ. અને ખબર છે ને સૌથી મજબૂત કેમ કહેવાય છે? કારણ કે ગમે તેટલું દબાણ આવે એ પોતાનો આકાર જાળવી રાખે છે. એટલે જ મોટા મોટા પોલ અને બિલ્ડિંગના સ્ટ્રક્ચરમાં તમને ત્રિકોણ જ જોવા મળશે. અને ત્રિકોણની એક મજાની વાત એ છે કે એને 2 અલગ અલગ રીતે ઓળખી શકાય છે. એક એની બાજુઓની લંબાઈ પરથી અને બીજું એના ખૂણાઓના માપ પરથી. જો બધી બાજુઓ સરખી તો સમભુજ, જો 2 બાજુઓ સરખી તો સમદ્વિભુજ, અને જો બધી જ અલગ તો વિષમભુજ. એવી જ રીતે ખૂણાઓ પરથી પણ એના પ્રકાર પડે છે: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ ત્રિકોણ. તો 3 બાજુઓવાળા ત્રિકોણની વાત તો થઈ ગઈ, પણ ત્યાં અટકવાનું નથી. ચાલો હવે આપણી ટૂલકિટને હજી મોટી બનાવીએ અને વધુ બાજુઓવાળા જટિલ આકારોની દુનિયામાં પ્રવેશ કરીએ. આ બધા આકારોને બહુકોણ કહેવાય છે. એનો સીધો સાદો મતલબ છે સીધી લીટીઓથી બનેલો કોઈ પણ બંધ આકાર. આને એક સીડીની જેમ વિચારો. પહેલું પગથિયું છે ત્રિકોણ, 3 બાજુઓ. એમાં ફક્ત એક બાજુ ઉમેરો અને આપણને મળે ચતુષ્કોણ, 4 બાજુઓવાળો એકદમ નવો આકાર, જેના ગુણધર્મો પણ જુદા. બસ આમ જ એક બાજુ ઉમેરતા જાઓ અને પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ જેવા નવા નવા આકારો બનતા જ જશે. અને આ ચતુષ્કોણના પરિવારમાં તો આપણા ઘણા જાણીતા આકારો છે, જેમ કે ચોરસ અને લંબચોરસ.
બંનેમાં 4 કાટખૂણા તો હોય જ છે. ફરક માત્ર એટલો કે ચોરસની બધી બાજુઓ સરખી હોય છે, જ્યારે લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. તો જો આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? એક સાદી રેખાથી. અને હવે આપણી પાસે અષ્ટકોણ જેવા જટિલ આકારોની સમજ છે. આપણી ટૂલકિટ તૈયાર છે. પણ આ બધું જાણવાનો ફાયદો શું? આ બધું શું કામનું છે? મુખ્ય વાત એ સમજવાની છે કે ભૂમિતિ એ આપણી દુનિયાની છુપી ભાષા છે. આ આકારો માત્ર ચોપડીના પાના પર નથી, એ આપણી આસપાસ બધે જ છે. કોઈ બિલ્ડિંગની ડિઝાઇન જુઓ કે પછી પ્રકૃતિમાં નજર કરો. સૂરજમુખીના ફૂલમાં દેખાતી પેટર્ન હોય કે પછી મધમાખીએ બનાવેલો અદ્ભુત ષટકોણ આકારનો મધપૂડો, બધે જ આ આકારો છુપાયેલા છે. તો હવે એક સવાલ. હવે જ્યારે આ બધા પાયાના ઘટકો દેખાઈ રહ્યા છે, હવે જ્યારે આ ભૌમિતિક દૃષ્ટિકોણ મળી ગયો છે, ત્યારે વિચારો કે આપણી આસપાસની દુનિયામાં હજી એવી કેટલી છુપી રચનાઓ અને પેટર્ન હશે જે હવે શોધી શકાશે.